સો હે ગાઈઝ, આજે આપણે સવારમાં 5 વાગ્યામાં રેડી થઈ ગયા હતા કારણ કે આજે આપણે જાણવું હતું અમદાવાદ, કારણ કે આજકાલ બહુ જ ક્રેઝ ચાલ્યો છે નવરાત્રી વાઇબ ને ત્યાંની બધી શોપિંગ માટે. તો મેં માર્કેટ એક્સપ્લોર કરવા જવાના હતા અને મારી સાથે થોડા ઘણા ફ્રેન્ડ્સ પણ હતા. તો આજે આપણે એકદમ મસ્ત ટાઈમે પહોંચી ગયા હતા, પણ આજે ટ્રેન લેટ હતી, 20 મિનિટ ડિલે હતી અને પછી આપણે સવારમાં પી લીધી હતી ચા અને એ સાથે અમે થોડી ઘણી વાતો કરી, ગપ્પા માર્યા હતી. આપણે ટ્રેન પણ આવી ગઈ હતી તો આપણે શાંતિથી બેસી ગયા હતા મસ્ત અને વ્યૂને એન્જોય કરતાં કરતાં આપણે પહોંચી ગયા હતા અમદાવાદ. અને અમે સૌથી પહેલાં અમે વિચાર્યું હતું કે અમે સૌથી પહેલાં લો ગાર્ડન માર્કેટમાં જશે, પણ ત્યાં અમે જઈને પૂછ્યું તો ખબર પડી કે એ માર્કેટ તો બહુ લેટ ઓપન થશે. તો સૌથી પહેલાં અમે વયા ગયા હતા માણેક ચોક અને માણેક ચોકમાં થોડી ઘણી શોપિંગ કરી હતી અને ત્યાં મને કંઈ ખાસ ન લાગ્યું, જે આપણે રાજકોટમાં મળે એ જ રીતનું નોર્મલ. પણ પછી ત્યાંથી અમે વયા ગયા હતા લાલ દરવાજા માર્કેટ અને છેલ્લે અંતમાં આપણે ગયા હતા લો ગાર્ડન માર્કેટમાં. ત્યાંથી આપણે થોડી ઘણી ચણિયા ચોલી અને ત્યાંથી ઓક્સોડાઇઝની વસ્તુઓ પણ લીધી અને તડકો બહુ જ હતો, ખૂબ ગરમી હતી વધુ માત્રામાં. પછી આપણે ખાઈ લીધી હતી કેન્ડી અને સાથે આપણે સેન્ડવિચ પણ ખાઈ લીધી હતી ચીઝવાળી. અને પછી આપણે પાછા આવી ગયા હતા રેલવે સ્ટેશને, કારણ કે પાછું રાજકોટ પણ જવાનું હતું અને ટાઈમ થોડોક હતો. તો પછી આપણે ટ્રેનમાં બેસીને કરી લીધો હતો નાસ્તો. આટલો નાસ્તો કર્યા બાદ પણ બધાને હજી ભૂખ લાગી હતી તો આપણે રાજકોટમાં આવીને ખાધી આપણી પાણીપુરી. સો ધેટ્સ ઇટ. તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. બ્લોગ વધુ જ ગમ્યો હોય તો ફોલો પણ કરતા જજો. બાય બાય.